ડેલિગેશન ઓફ પાવર્સ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ રિલિજિયસ રાઇટ્સ. સાંભળતા જ આશ્ચર્ય પેદા કરાવતી આ ટર્મિનોલોજીઝના અર્થને આપણે કેટલાક અંશે આગલા પોડકાસ્ટમાં જાણ્યો. આ રિલિજિયસ રાઇટ્સની જર્નીમાં કયા કયા સ્ટેપ્સ આવે છે, એક સ્ટેપ્સને સર કરતા જીવને કેવા કેવા અધિકારો પ્રાપ્ત થાય છે અને આ સ્ટેપ્સ સાથે જોડાયેલા બીજા કયા સબોર્ડિનેટ રાઇટ્સ મળે છે, વળી તે રાઇટ્સની મર્યાદા કે લિમિટેશન્સ શું છે, આવા ઘણા બધા સવાલોના જવાબને ચાલો આપણે પ્રસ્તુત પોડકાસ્ટની સિરીઝ દ્વારા સમજીએ. તીર્થંકરોએ વિશ્વ વિજેતા બની ધર્મશાસનની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે આ ધર્મશાસનના સર્વાધિકારો ગણધરોને સોંપ્યા. ગણધરોએ અંતે તે સર્વાધિકારો પોતાના પટ્ટધરોને તથા પટ્ટધરોએ લાયકાત પ્રમાણે અન્ય જીવોને સબોર્ડિનેટ પોસ્ટ્સના રાઇટ્સ પ્રદાન કર્યા. આ રીતે જનરેશન ટુ જનરેશન અખંડપણે ડેલિગેશન ઓફ પાવર્સ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ રાઇટ્સની આ જર્ની અસ્ખલિત ચાલી આવે છે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય યુગભૂષણ સુરી મહારાજ સાહેબે એક ભવ્ય પુરુષના માધ્યમથી આ જર્નીને ઉત્તરોત્તર ચડતા ક્રમ સ્વરૂપ 50 મુખ્ય સ્ટેપ્સ દ્વારા સમજાવી છે. અમે અવસરે તે 50 સ્ટેપ્સનું વર્ણન રજૂ કરવાની ભાવના રાખીએ છીએ, જેમાંથી અત્યારે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય વિજય યુગભૂષણ સુરી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિશ્રી હર્ષજીત વિજયજી મહારાજ સાહેબની ગણી પદવી નિમિત્તે ભગવતી સૂત્રની અનુજ્ઞા સાથે જોડાયેલ 38th અને 39th સ્ટેપની અંતર્ગત જે રાઇટ્સ પ્રાપ્ત થાય છે તેને આપણે સમજીએ. એક ભવ્ય પુરુષ એટલે આત્મકલ્યાણ માટે એક લાયક જીવ, અ પર્સન હુ ઇઝ એલિજિબલ ટુ અટેન રિલિજિયસ રાઇટ્સ. સ્ટેપ 21 હેઠળ દીક્ષા લીધા પછી આ ભવ્ય પુરુષ પોતાની ભૂમિકા પ્રમાણે યોગોદ્વહન જેવા વિશિષ્ટ તપ આદિ રૂપ આરાધના દ્વારા કર્મનો ક્ષય કરીને આત્માના પ્યુરિફિકેશનથી એક ઉત્તરોત્તર ચડતા સ્ટેપ્સને સર કરતા 1 by 1 રાઇટ્સને પ્રાપ્ત કરતા આ 38th સ્ટેપ સુધી પહોંચે છે. એટલે કે તપ, ત્યાગ, ક્રિયા વગેરે અનેક ઉત્તમ આચરણાઓ દ્વારા આત્મશુદ્ધિપૂર્વક મહાન આગમ ભગવતી સૂત્રના યોગોદ્વહન કરીને પોતાની લાયકાત ખીલવે છે અને તે રીતે 38th સ્ટેપને પામવા માટે ક્વોલિફાય થાય છે. તે ભવ્ય પુરુષને ધર્માચાર્યો ભગવતી સૂત્ર આગમને ભણાવવાની અનુજ્ઞા, મંજૂરી, સંમતિ જાહેરમાં પ્રદાન કરે છે. આવા મહાન આગમ ભગવતી સૂત્રને પણ ચાલો આપણે સૌ ઓળખીએ. 45 આગમમાં સૌથી વિશાળ અને ગહન આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર. પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી દ્વારા પ્રભુ મહાવીરને પૂછાયેલા 36,000 પ્રશ્નો અને પ્રભુ તરફથી તે માટે અપાયેલ રહસ્યમય અને લોજિકલ સમાધાનોની સુંદર ગૂંથણીયુક્ત આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર. જીન શાસનના અનેકાનેક વિષયોનો ઘણા ઊંડાણથી બોધ જેમાંથી થાય છે તથા જેમાં અનેકવિધ રહસ્યો, મર્મો અને સારનો સંગ્રહ છે, તે આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર આગમ. આવા મહાન ભગવતી સૂત્રની અનુજ્ઞાના અવસરે જ ગુરુવર્ગ દ્વારા વર્તમાનમાં પ્રચલિત પરંપરા પ્રમાણે આગળના પણ સર્વ આગમોને ભણવાનો રાઇટ ભવ્ય પુરુષને અપાય છે. આ થઈ ભગવતી સૂત્રને ભણાવવાના રાઇટ્સની વાતો. અહીં જાણવા જેવી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ભગવતી સૂત્રની અનુજ્ઞા દ્વારા ભવ્ય પુરુષ 38th સ્ટેપની સાથે 39th સ્ટેપને પણ પામે છે. એટલે કે ભગવતી સૂત્રની અનુજ્ઞા સાથે જોડાયેલા બીજા પણ ઘણા વિશેષ અધિકારો મેળવે છે. તે વિશેષ અધિકારો કયા છે તેને આપણે 39th સ્ટેપ દ્વારા જાણીએ. રિલિજિયસ રાઇટ્સના એમ્પાવરમેન્ટની જર્નીના આ 39th સ્ટેપમાં ભવ્ય પુરુષને મુખ્યત્વે આ 6 રાઇટ્સ પ્રાપ્ત થાય છે, જેમાં પહેલો રાઇટ છે ગણી પદવી ગ્રહણ કરવાનો અધિકાર. આ અધિકારની અંતર્ગત ભગવતી સૂત્રના યોગોદ્વહન કરીને એલિજિબલ બનેલા તે ગીતાર્થ મહાત્માને ભગવતી સૂત્રની અનુજ્ઞા સ્વરૂપ ગણી પદવીની પોસ્ટ ગ્રહણ કરવાનો રાઇટ મળે છે. 2. ગણી પદવીની પોસ્ટ સાથે સંકળાયેલા નેક્સ્ટ રાઇટ એટલે શિષ્ય કરવાનો અધિકાર. ભગવતી સૂત્રની અનુજ્ઞા દ્વારા
ગણી પદવીથી વિભૂષિત થયેલા મહાત્માને હવે પોતાના શિષ્યો કરવાનો રાઈટ પણ મળે છે. આમ વિચારીએ તો ગણીપદ ગ્રહણ કર્યા પહેલા પણ તેમને પોતાના શિષ્ય તો હોય જ છે. ઇનફેક્ટ શિષ્ય થાય ત્યાર પછી જ ગણીપદ પ્રદાન કરાય છે. પણ અહીં સ્પેશિયાલિટી એ છે કે અત્યાર સુધી તેમને જે પણ શિષ્યો થયા તે તેમના ગુરુ દ્વારા કરાવવામાં આવ્યા હતા, કારણ કે તેમને સ્વયં પોતાના શિષ્ય કરવાનો રાઈટ હજી સુધી મળ્યો નહોતો. પણ હવે જો તેમને કોઈ જીવમાં યોગ્યતા દેખાય, કોઈ જીવ લાયક જણાય, તો તેને પ્રતિબોધ કરીને સ્વયં શિષ્ય બનાવી શકે. આ પ્રમાણે ભગવતી સૂત્રની અનુજ્ઞાથી તેમને શિષ્ય કરવાની ઓથોરિટી પ્રાપ્ત થાય છે. 3. ગણી પદવીની પોસ્ટથી વિભૂષિત તે ભવ્ય પુરુષને મળતો એક વિશેષ અધિકાર, એટલે વડી દીક્ષા પ્રદાન કરવાનો અધિકાર. જૈન શાસ્ત્રોમાં 5 પ્રકારના ચારિત્રનું વર્ણન કરવામાં આવે છે. તેમાંથી પહેલા 2 ચારિત્રના શાસ્ત્રીય નામ યાવત્કાલીન સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર છે, જે સામાન્ય રીતે દીક્ષા અને વડી દીક્ષાના નામથી પ્રચલિત છે. આ બંનેનો ડિફરન્સ સમજવા જેવો છે. દીક્ષા પ્રદાન વખતે આજીવન સામયિકનું ઉચ્ચારણ કરાવવામાં આવે છે. તે મહાવ્રતમય સાધુ જીવન જીવવાની ટ્રેનિંગ રૂપ છે. પરંતુ પ્રભુ વીરના શાસનમાં એવી વિધિ છે કે જ્યારે તેને પૂર્ણ મહાવ્રતો ઉચ્ચારાવવા રૂપ વડી દીક્ષા આપવામાં આવે છે, ત્યારથી તે ખરા અર્થમાં મુનિ એટલે કે સાધુ બને છે. આમ તો દીક્ષા આપવાનો રાઈટ તે મહાત્માને મહાનિશિથ આગમના યોગોદ્વહન સંપન્ન થતા પ્રાપ્ત થઈ ચૂક્યો છે. પરંતુ ભગવતી સૂત્ર આગમની અનુજ્ઞા સાથે તેમને હવે આ મોટી દીક્ષા એટલે કે વડી દીક્ષા આપવાનો રાઈટ પણ પ્રાપ્ત થાય છે. અને આ રાઈટ ફક્ત પોતાના શિષ્ય પૂરતો સીમિત નથી, પણ અન્ય સમુદાયમાં દીક્ષા લીધેલ લાયક જીવને પણ વડી દીક્ષા આપવાનો રાઈટ તેમને મળે છે. 4. હવે શિષ્ય કરવાના રાઈટ સાથે સંલગ્ન એવો ચોથો રાઈટ એટલે અનુશાસન આપવાનો અધિકાર. અર્થાત જે પણ લાયક જીવોને પ્રતિબોધ કરીને ચારિત્ર પ્રદાન કર્યું હોય તેવા પોતાના શિષ્યો વગેરેને સંયમ જીવનમાં સ્થિર એટલે કે સ્ટેબલ કરવા, આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધારવા, ક્રમશઃ આત્મિક ગુણોનું અપલિફ્ટમેન્ટ કરાવવા અને તે દ્વારા ચારિત્રની ભૂમિકા કે હાયર લેવલ સુધી પહોંચાડવા માટે અનુશાસન આપવાનો રાઈટ ગણિવર્ય બનેલા ભવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે. ધીસ મીન્સ કે પોતે 39th સ્ટેપમાં ઓથોરિટીથી શિષ્યો તો કર્યા, એ શિષ્યોને પણ વડી દીક્ષા અને તેનાથી આગળના સ્ટેપ સુધી પહોંચાડવા દ્વારા રિલિજિયસ રાઇટ્સની જર્નીમાં આગળ વધારવા અનુશાસન આપવાનો રાઈટ અહીં મળે છે. 5. હવે એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસમાં ગણીના સ્પેશિયલ રાઇટ્સને એટલે કે અપવાદિક આચરણના અધિકારને 5મા નંબરે સમજીએ. જનરલ સંયોગોમાં જે મૂળભૂત રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અને આચારો દર્શાવવામાં આવે છે તે ઉત્સર્ગ કહેવાય છે. જ્યારે દેશ, કાળ, સંયોગ આદિને ધ્યાનમાં રાખીને સ્પેસિફિક સર્કમસ્ટાન્સીસમાં ઘડાતા નીતિ નિયમો તે અપવાદ છે. જનરલ સંયોગોમાં જે મૂળભૂત રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પળાય છે તેના કરતાં અપવાદના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જુદા છે. છતાં બંને પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પાળવાનો ગોલ કે લક્ષ્ય તો એક જ છે. ઘણા લોકો અપવાદ એટલે આચારમાં શિથિલતા માને છે, પરંતુ વાસ્તવમાં ઉત્સર્ગ માર્ગ દ્વારા જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેવા સંયોગો ન હોય એવા સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસમાં લાભાલાભને વિચારીને જે આચરણા દ્વારા તે લક્ષ્યને પ્રાપ્ત કરાય તે અપવાદ છે. આવા પ્રકારની અપવાદિક આચરણા કરવાનો રાઈટ પણ આ 39th સ્ટેપમાં પ્રાપ્ત થાય છે. જેમ કે શાસ્ત્રમાં એવો જનરલ નિયમ છે કે ઉત્સર્ગથી ત્રીજા પ્રહરે એટલે કે બપોરના વિહાર કરવો, પરંતુ કલિકાળમાં જીવોના અલ્પ શરીર બળ આદિને ધ્યાનમાં રાખીને અપવાદિક આચરણના રૂપે ગીતાર્થ મહાત્માઓ સવારે વિહાર કરવાનું સંમત કરે છે. આવા વિવિધ પ્રકારના અપવાદનું આચરણ કરવાનો રાઈટ ગીતાર્થ બનેલ તે મહાત્માને આ 39th સ્ટેપ હેઠળ અર્પણ કરાય છે. 6. હવે આવે છે છઠ્ઠો અને સૌથી સિગ્નિફિકન્ટ રાઈટ, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશિયરી પાવર્સ એટલે કે સંચાલન માટે આવશ્યક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઘડવા
તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું અને તેનો ભંગ કરનારને દંડ કરવાનો રાઈટ. ભગવતી સૂત્રની અનુજ્ઞા સાથે તે ગીતાર્થ મહાત્માને હવે પોતાના શિષ્ય પરિવારના હિત અને ડેવલપમેન્ટ માટે જીનાગના પ્રમાણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઘડવાનો, પોતાના પરિવાર એટલે ગણમાં બધા પાસે તેનું પાલન કરાવવાનો અને જેઓ તેનો ભંગ કરે તેને દંડ આપવાનો રાઈટ પણ અપાય છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી. પોલિટિક્સમાં આવતી આ 3 સિગ્નિફિકન્ટ વિંગ્સનો કોન્સેપ્ટ શા માટે જરૂરી છે? તે ન હોય તો રાજ્ય શાસનમાં શું ફરક પડે? ધર્મસત્તા સાથે આ 3 વિંગ્સ કઈ રીતે કનેક્ટેડ છે? આ પ્રશ્નોના જવાબ આ રાઈટ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. કોઈ પણ કાળમાં, કોઈ પણ દેશમાં, કોઈને પણ કોઈ નાના મોટા ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ તંત્રનું એડમિનિસ્ટ્રેશન સુબદ્ધ અને સુચારુ રીતે કરવું હોય તો તેણે તે માટેના લોઝ અને નીતિ નિયમો ઘડનાર લેજિસ્લેટિવ વિંગ ઊભી કરવી અત્યંત આવશ્યક છે. સાથે સાથે તે નીતિ નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવનાર એક્ઝિક્યુટિવ વિંગ અને તેનો ભંગ કરનારને ડિસિપ્લિનમાં લાવનાર જ્યુડિશિયરી વિંગ પણ ઊભી કરવી જ પડે છે. આ 3 વિંગ સિવાય કોઈ પણ શાસન, કોઈ પણ તંત્ર, કોઈ પણ નાનામાં નાનું ઓર્ગેનાઇઝેશન પણ સુચારુ અને વેલ ઓર્ગેનાઇઝડ બની જ ન શકે. પછી ભલે તે કોઈ દેશ કે રાજ્યની ગવર્મેન્ટનું તંત્ર હોય કે અન્ય કોઈ નેશનલ કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન કે ઇન્સ્ટિટ્યુશન હોય, અને તેનું સ્વરૂપ ભલે કોર્પોરેટ ટાઈપનું હોય કે એસોસિએશન, ટ્રસ્ટ, સોસાયટી, ફર્મ કે અન્ય કોઈ બોડી સ્વરૂપ હોય. આ 3 વિંગ્સમાંથી એક પણ વિંગ જો ન હોય કે ડિફેક્ટિવ હોય તો પણ આમાંની એક પણ સંસ્થા સારી રીતે કાર્યો નહીં કરી શકે, કારણ કે 3 વિંગ્સ એકબીજા સાથે તાણાવાણાની જેમ કનેક્ટેડ છે. જેમ કોઈ ટેબલનો એક પણ પાયો ડગમગે તો તે ઊભું ન રહી શકે, તેમ કોઈ પણ રાજ્ય કે ઓર્ગેનાઇઝેશનમાં આમાંની એક પણ વિંગમાં ખામી આવે તો વ્યવસ્થા તંત્રમાં ખામી આવશે જ. તેથી બધા જ રાજ્ય કે ઓર્ગેનાઇઝેશનનું વ્યવસ્થા તંત્ર આ 3 વિંગ્સના આધાર પર ચાલે છે. અહીં સમજવા જેવી વાત એ છે કે આ બધા ટેમ્પોરલ ઓર્ગેનાઇઝેશન્સની આ 3 વિંગ કે પાવર્સ ફક્ત માનવ સમૂહના મટીરિયલ ઇન્ટરેસ્ટને સાચવવામાં કાર્યરત છે, જ્યારે યુગો યુગોથી ધર્મશાસનના સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન્સ કે પાવર્સ તો જગતના જીવ માત્રના કલ્યાણ અને હિતના વિશાળ અને બ્રોડ ઉદ્દેશ કે ગોલ્સને ખૂબ સારી રીતે પાર પાડી રહ્યા છે, અને તે પણ આ 3 વિંગ્સને આભારી છે. રિલિજિયસ રાઇટ્સની જર્નીમાં ઘણી પદવી પર આરૂઢ થયેલા ભવ્ય પુરુષને ધર્મસત્તા સાથે કનેક્ટેડ આ 3 વિંગ્સના રાઇટ્સ પોતાના ગણ સુધીની મર્યાદિત માત્રામાં પ્રાપ્ત થાય છે. ચાલો હવે આ 3 તંત્રના રાઇટ્સના સ્વરૂપને આપણે સ્ટેપ વાઇઝ સમજીએ. અહીં પ્રથમ અધિકાર છે નીતિ નિયમો ઘડવાનો રાઇટ. ગણી પદવી પ્રાપ્ત કરેલ ભવ્ય પુરુષને પોતાના ગણ માટે કાયદા કાનૂન ઘડવાનો રાઇટ પ્રાપ્ત થાય છે. અહીં જીન શાસનના લોઝ એન્ડ એક્ટ્સ પણ જાણવા જેવા છે. જે સાધકો ધર્મસત્તાના મેમ્બર્સ એટલે ફોલોઅર્સ બને તેમને પાળવા લાયક આવશ્યક આચારો કહો કે આચાર માર્ગ કહો, તે જ ધર્મશાસનના લોઝ એન્ડ એક્ટ્સ છે. તેમાંથી અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે જે આગમોમાં દર્શાવ્યા છે તે બેઝિક ફંડામેન્ટલ નીતિ નિયમો છે અને તે બધા કાયમના છે. જેમ શય્યાતરના યાની કે ઉતારા માટે જગ્યા આપનારના ગોચરી, પાણી આદિ વસ્તુઓ સાધુને કલ્પે નહીં વગેરે. દેશકાળ બદલાવાથી આવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં જે મામૂલી ચેન્જીસ આવશ્યક બને તે કરવાનો રાઇટ અહીં પ્રાપ્ત થાય છે. જેમ કે શય્યાતરનું પણ સંયોગ વિશેષમાં સાધુઓને કલ્પી શકે વગેરે. અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને દેશકાળ પ્રમાણે ઘડવા કે ચેન્જીસ કરવાનો આ રાઇટ તેમના પોતાના શિષ્યગણ સુધી લિમિટેડ છે. હવે એક્ઝિક્યુટિવ વિંગ્સની અંતર્ગત આવતો રાઇટ એટલે નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનો અધિકાર. દેશની પાર્લામેન્ટ ગમે તેટલા સારા લોઝ એન્ડ રૂલ્સ બનાવે પણ તેના ઇમ્પ્લિમેન્ટેશન કે એક્ઝિક્યુશનની વ્યવસ્થા ન હોય તો તે સારા લોઝ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સથી સોસાયટીને કોઈ વિશેષ લાભ કે બેનિફિટ મળતો નથી.
તેથી લોઝના ઇમ્પ્લિમેન્ટેશન માટે સંપૂર્ણ એક્ઝિક્યુટિવ વિંગ ગોઠવવામાં આવે છે. તેવી જ રીતે ધર્મશાસનમાં પણ ગણી પદવીને હાસિલ કરનાર ભવ્ય પુરુષને પોતાના ગણ માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઘડવાનો રાઇટ હોય, પણ ઇમ્પ્લિમેન્ટ કરાવવાનો રાઇટ ન હોય તો તે પોતાના ગણનું યોગ્ય અનુશાસન નહીં કરી શકે. માટે જ તેઓને પોતાના ગણ પાસે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને પળાવવાના રાઇટ્સ પણ પ્રાપ્ત થાય છે. This is the right to get the necessary laws and rules executed by his disciples. જ્યુડિશિયરી વિંગ અંતર્ગત ગણિવર્યને પ્રાપ્ત થતો ત્રીજો રાઇટ એટલે દંડ આપવાનો અધિકાર. રૂલ્સના ઇમ્પ્લિમેન્ટેશનની સત્તા તો મળી, પણ જો કોઈ વ્યક્તિ રૂલ્સનું પ્રોપર પાલન ન કરે અથવા કોઈ રૂલ્સનો ભંગ કરે તો તેઓને ડિસિપ્લિનમાં લાવવા માટે દંડ આપવાની સત્તા આવશ્યક બને છે. એ સત્તા એટલે કે ઓથોરિટી વિના નિયમોનું યથાયોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું શક્ય નહીં બને. તેથી જો રાઇટ ટુ પનિશ નહીં હોય તો નિયમો બનાવવાની કે નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાની ઓથોરિટી માત્ર નામની રહી જશે. તેથી ગણિવર્યને રાઇટ ટુ ડિલિવર જસ્ટિસનો અધિકાર પણ પ્રાપ્ત થાય છે, પણ અમુક લિમિટેડ મર્યાદામાં. જેમ કે તે ગણિવર્ય પોતાના ગણના મહાત્માઓને અમુક લિમિટ સુધીના પ્રાયશ્ચિત એટલે કે દંડ આપી શકે છે તથા શ્રાવકોને પણ પ્રાઇમરી કક્ષાના પ્રાયશ્ચિત આપી શકે છે. આ પ્રમાણે ગણી પદવીથી એનરિચ થયેલા ભવ્ય પુરુષને આ ત્રણેય તંત્રોના રાઇટ લિમિટેડ માત્રામાં પ્રાપ્ત થાય છે. જેમ જેમ તે ભવ્ય પુરુષનું ઇન્ટરનલ લેવલ અપલિફ્ટ થતું જાય, ઉપરના સ્ટેપ્સ પર ચડતો જાય, તેમ તેમ તેને આ રાઇટ્સ પણ વધતી માત્રામાં મળતા જાય. આ રાઇટ્સનું ફિલ્ડ વધતા અંતે સંઘાધિપતિના પદાધિકારી એટલે ઓથોરિટીઝને ઉત્કૃષ્ટ માત્રામાં પ્રાપ્ત થાય છે. અહીં આ અધિકારોની એક વિશેષતા, ખૂબી કે યુનિકનેસ જાણવા જેવી છે. આપણે જોયું કે જનરલ સંયોગોમાં આ ત્રણેય વિંગ્સના રાઇટ્સનો સ્કોપ પોતાના ગણ પૂરતો લિમિટેડ છે, પણ જીન શાસનમાં જ્યારે અમુક વિશેષ સંયોગો સર્જાય ત્યારે સમગ્ર જૈન સંઘના હિત માટે જે રૂલ્સ ઘડવાના આવશ્યક હોય, જે પ્રકારે ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી હોય અથવા જે પ્રકારે દંડ આપવાના સંયોગો ઊભા થયા હોય, તે સર્વના રાઇટ્સ આ 39th સ્ટેપમાં ભવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે. એટલે કે વિશેષ સંયોગો હાજર થયા હોય અથવા જ્યારે સંઘમાં ગચ્છાધિપતિ, આચાર્ય, ઉપાધ્યાય વગેરે ઊંચા પદોની રિસ્પોન્સિબિલિટીઝ અદા કરનાર સમર્થ વ્યક્તિ હાજર ન હોય, ત્યારે હાયર પોસ્ટને અનુરૂપ પણ આ ત્રણેય વિંગ્સને લગતા રાઇટ્સ ગણીપદને પામેલા તે ગીતાર્થ મહાત્માને મળી શકે છે. જેમ કે સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસમાં દેશકાળને સામે રાખીને જીન શાસન માટે હિતકારી એવા આચારોમાં વિશેષ ચેન્જીસ કરવાનો કે વિશેષ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવવાનો રાઇટ પણ પ્રાપ્ત થાય છે. આ અધિકારની રૂએ તે કાળમાં બધા ગીતાર્થો ભેગા મળીને વિશેષ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવી શકે છે. જેમ વીર શાસનમાં સાધુઓ માટે શ્વેત વસ્ત્રો પહેરવા નિયત છે, છતાં સંવેગી સાધુ તરીકે યતિઓથી પોતાની જુદી આઈડેન્ટિટી ઊભી કરવા તે અરસામાં ગીતાર્થોએ ભેગા થઈને પીળા વસ્ત્ર પહેરવાની પરંપરા શરૂ કરેલ, જે નિકટના ભૂતકાળ સુધી પ્રવર્તમાન હતી. તથા બીજો દાખલો જોઈએ, એઝ અ જનરલ રૂલ ધર્મદ્રવ્યનું ઇન્વેસ્ટમેન્ટ જમીન આદિમાં ન કરાય, પણ પ્રેઝન્ટ સર્કમસ્ટાન્સીસને ધ્યાનમાં રાખીને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટની સંમતિ આપી શકે. આવા સ્પેશિયલ નિયમો બનાવવાનો રાઇટ્સ પણ લેજિસ્લેટિવ વિંગ્સને અંતર્ગત પ્રાપ્ત થાય છે. એવી જ રીતે એક્ઝિક્યુટિવ વિંગના સ્પેશિયલ રાઇટ અંતર્ગત સ્પેશિયલ સંયોગોમાં જીન શાસનના હિતને લક્ષ્યમાં રાખીને સંપૂર્ણ સંઘ પાસે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું પાલન કરાવી શકે. આ માટે વર્ષો પહેલાની વાત યાદ આવે છે કે જ્યારે જૈનોના ઉત્કૃષ્ટ તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજના નગર પાલિતાણામાં દરબારનો મુંડક વેરો લેવા બાબતે ત્રાસ વધી ગયો હતો, ત્યારે શ્રી સંઘના ગીતાર્થ મહાત્માઓ ભેગા થઈને નિર્ણય જાહેર કર્યો હતો કે જ્યાં સુધી આ ત્રાસ દૂર ન થાય ત્યાં સુધી કોઈએ શત્રુંજયની યાત્રા કરવા જવું નહીં. સાથે સાથે તે નિર્ણય 2 વર્ષ સુધી શ્રી સંઘ પાસે ઇમ્પ્લિમેન્ટ પણ કરાવ્યો હતો. ત્યારબાદ સંયોગો બદલાતા
યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ જ રીતે જ્યુડિશિયરી વિંગ રિલેટેડ પણ આવા સ્પેશિયલ રાઇટ્સ પ્રાપ્ત થાય છે, જેમ કે સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસમાં જૈન ધર્મની રક્ષા માટે, જૈન ધર્મના સિદ્ધાંતોના પ્રોટેક્શન માટે, જૈન ધર્મની સુવ્યવસ્થાને મેન્ટેન કરવા, તેનો નાશ કરનાર કે તેનાથી વિરોધી વર્તન કરનારને બધા જ પ્રકારના દંડ આપવાનો રાઇટ પણ પ્રાપ્ત થાય છે. ધીસ મીન્સ કે ગુનાને રિલેટેડ એકાંતમાં અથવા જાહેરમાં સાવધ્ય અથવા નિર્વધ્ય સર્વ પ્રકારના દંડ આપી શકે છે. શાસ્ત્રમાં વાત આવે છે કે રાવણ જ્યારે અષ્ટાપદ તીર્થનો નાશ કરવા માટે એક્ટિવ થયા હતા, ત્યારે વાલી મુનિએ તેને કઠોર દંડ આપીને તે તીર્થની મહાન રક્ષા કરી હતી. તેવી જ રીતે લગભગ 1910માં શિવજી દેવશીએ જૈન ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ જાહેરમાં ભાષણ, લખાણ વગેરે કર્યા, ત્યારે તે સમયના મહાત્માઓએ તેમને સંઘની બહાર કરવાનો દંડ કર્યો. તે પગલાંની સામે શિવજી દેવશીએ કોર્ટમાં ગયેલા. તે વખતે કોર્ટે આવી અરજી ફગાવી દીધી, જે ધર્મગુરુઓની આવા પ્રકારના દંડ કરવાની ઓથોરિટીને સ્વીકૃતિ આપે છે. ઉપરોક્ત રાઇટ્સ વિશેષ સંયોગોમાં પ્રાપ્ત થાય છે, જ્યારે જનરલ સંયોગમાં ગણી પદવી સાથે કનેક્ટેડ આ ત્રણેય રાઇટ્સનો સ્કોપ પોતાના ગણ પૂરતો લિમિટેડ છે. આ પ્રમાણે ગણી પદવી સાથે કનેક્ટેડ મુખ્ય રાઇટ્સનું વર્ણન આપણે સાંભળ્યું. તેની સાથે રિલિજિયસ રાઇટ્સની જર્નીમાં નાના પણ અનેક રાઇટ પ્રાપ્ત થાય છે. તે બધા જ રાઇટ્સનો સદુપયોગ કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરીને ભવ્ય પુરુષ શ્રી જનશાસનના એડમિનિસ્ટ્રેશનમાં પોતાનું મહત્વનું યોગદાન આપે છે. ડેલિગેશન ઓફ પાવર્સ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ રિલિજિયસ રાઇટ્સની જર્નીના આ તબક્કાને આ કાળમાં લાઈવ જોવાની ઓપોર્ચ્યુનિટી માટે અમે સૌ હૈયામાં હર્ષ અને ઉમંગની ઉછળતી ઉર્મિઓ સાથે આગામી કારતક વદ છઠ તારીખ 25/11/2021ના રોજ શ્રી મોહજીત વિજયજી સમુદાયના વિદ્વાન મુનિરાજ શ્રી હર્ષજીત વિજયજી મહારાજ સાહેબને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય વિજય યુગભૂષણ સુરી મહારાજ સાહેબ પોતાના વરદ હસ્તે ગણી પદવી પ્રદાન કરશે. તે મંગલ પ્રસંગે આપ સૌને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.